નડિયાદમાં શહેરભરમાં વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ કર્યું। નડિયાદ શહેરમાં અસામાજિક તત્વોને અંકુશમાં લેવા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। નડિયાદ ટાઉન પોલીસે સમગ્ર શહેરમાં કોમ્બિંગ નાઇટનું આયોજન કર્યું હતું। આ દરમિયાન મોડી રાત સુધી ફરતા લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યો હતો। નડિયાદ શહેરના ટાઉન સહિત તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, ડી સ્ટાફ અને પોલીસ કોન્સ્ટેબલો આ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। રિપોર્ટર નરેશ કનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ। જે કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે કયા ઉપલક્ષમાં કરવામાં આવ્યું છે? આજરોજ મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રીનાઓની સૂચનાથી ખેડા જિલ્લામાં 23:0 થી 2:0 સુધી કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે। આ નાઇટમાં અસામાજિક તત્વો કે જે અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે તેઓ પર કાયદાની તવાઈ લાવવા, કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમ્બિંગ નાઇટ અન્વયે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ડી સ્ટાફ પીએસઆઈ, ડી સ્ટાફના માણસો, તમામ ચોકી પીએસઆઈઓ, ચોકીના માણસો તેમજ હોમગાર્ડ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય, કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે, તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપણા સગા આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો। અને પોલીસ દ્વારા જે કોઈ અસામાજિક તત્વો છે, જે કંઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એના પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આ બાબત સતત ચાલવાની છે। દરરોજ ફૂડ પેટ્રોલિંગ, આડા દિવસે નાઇટ આવશે, કોમ્બિંગ નાઇટ આવશે અને આવા અસામાજિક તત્વોને ઓળખી પાડી જે અનિષ્ટો છે તેને ઝેર કરવામાં આવશે અને આ કારણસર કોમ્બિંગ નાઇટનું આજ આયોજન કરવામાં આવેલું।